જ્યારે જીવનમાંથી કોઈ તમારું ઇઝી વસ્તુ જતી હોય કે તમારી લાઈફમાંથી કશું જતું હોય તો કોઈ સારા માટે જ જતું હોય, એના પરની વાત છે, સાંભળો. એક પ્રિન્સિપાલને એક સ્ટુડન્ટ એક ગામમાંથી બીજા ગામમાં જતા હોય છે. તો જતાં જતાં રસ્તામાં એક ઘર આવે છે, એક નાનું અમથું ઘર હોય છે. સાંજ પડી ગઈ છે, થાકી ગયા હોય છે, એટલે એ ઘરવાળાને ત્યાં જાય છે અને કહે છે અમે થાકી ગયા છે, મને આજનો દિવસ તમારે ત્યાં આરામ કરવા આપશો. પેલો ઘરનો માલિક કહે છે ઓકે વાંધો નહીં. એટલે ખાય છે, પીવે છે, સાંજે થોડી વાર વાતો કરતા છે, પૂછે છે કે આ ખેતર કોનું છે? તો પેલો ઘર માલિક કહે છે મારું છે. તો કંઈક ખેતર બિલકુલ બંજર છે, તમે ખેતી નથી કરતા, તમે જીવન નિર્વાહ કેવી રીતે ગુજારો છો? પેલો ઘરનો માલિક કહે છે કે મારી જોડે ભેંસ છે, ભેંસથી અમારું જીવન ગુજરી જાય છે. હું છું, મારી પત્ની છે, મારી છોકરી છે અને મારી માં છે, અમે 4 જણ છે, અમારા 4 જણ ચોખ્ખું આ ભેંસ દૂધ આપે છે, એનુંથી અમારું લાઈફ નીકળી જાય છે. કશું નથી બોલતા. સવારે 3 વાગે પ્રિન્સિપાલ ઉઠે છે, એના સ્ટુડન્ટને ઉઠાડે છે અને કહે છે ચાલ પેલી ભેંસ લઈ લે. તો સ્ટુડન્ટ કે તમે સાહેબ એવું કીધું હતું માસ્તરજી કે ચોરી નહીં કરવાની, જુઠ્ઠું નહીં બોલવાનું, આજે તમે ચોરી કરવાનું કહો છો? હું કહું એટલું કર, આ ભેંસ લઈ લે. ખૂટેથી બાંધેલી ભેંસ લઈ લે છે, ચાલે છે. જતાં જતાં રસ્તામાં એક બીજો ગરીબ મળે છે, એની જોડે કશું નથી, ભેંસ એને આપીને બધા જતા રહે છે. પ્રિન્સિપાલ એના ગામમાં પેલા રીતે પેલો ભણી ગણીને એક મોટા શહેરમાં જાય છે, બહુ મોટો શેઠ બની જાય છે, બિઝનેસ ટાઇકૂન બની જાય છે. પણ પેલી વાત એના મનમાં ખટકતી હોય છે કે મને પ્રિન્સિપાલે ખોટું કેમ કરાવડાવ્યું? આજે હું ગામમાં જાઉં, ગામની અંદર એ લોકોને મળું ને એ લોકોને બંને તો થોડી રૂપિયાની મદદ કરું. એ વિચારીને સ્ટુડન્ટ એક ગામમાં જાય છે. એક ગામમાં જાય છે તો ગામનું મોટું એક મસ્ત આલીશાન ઘર બની ગયું હોય છે, 4-5 ભેંસો હોય છે, તબેલાની અંદર મોટા ખેતર લહેરાતા હોય છે, ખેતરની અંદર લીલો પાક લહેરાતો હોય છે, ટ્રેક્ટર પડેલું હોય છે. પેલો કહે છે ચોક્કસ પેલા લોકો આ ખેતર વેચીને જતા રહ્યા હશે અને એમનું જીવન નિર્વાહ ગુજારતા હશે. જાય છે તો એ જ વ્યક્તિ બહાર નીકળે છે, એને પૂછે છે કે આ બધું કેવી રીતે થયું? તો કે તમે લોકો આવ્યા હતા, તમે ભેંસ લઈ ગયા, હું હતાશ થઈ ગયો, પણ મેં થોડી વાર મહેનત કરી, મજદૂરી કરી, પણ કંઈ સફળતા મળી ના. મેં ખેતર ખેડવાનું ચાલુ કર્યું, ખેતર કરતાં કરતાં 1 વર્ષ પાક થયું, બીજું વર્ષ પાક થયું, એમ કરતાં કરતાં હું પૈસા કમાવીને આજે હું સમૃદ્ધ છું, પૈસાવાળો છું, અમારું ફેમિલી સુખી છે. મારો કહેવાનો મતલબ એક જ છે કે દુનિયામાં કશું જતું હોય છે ને કશું તૂટતું હોય છે ને તો સારું બનવા માટે ને સારા થવા માટે જ તૂટતું હોય છે. જો કોઈ જતું હોય છે ને તો શ્રેષ્ઠ આવવા માટે જતો હોય છે, અને કંઈ તોડતું હોય છે ને તો નવું બનવા માટે તોડતો હોય છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ.